મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। છોટાઉદેપુરમાં 25 લોકોએ સનાતન ધર્મ સ્વીકાર કર્યો છે। પૂજ્ય શંકરાચાર્યજીના સાનિધ્યમાં હિન્દુ ધર્મ સ્વીકાર્યો છે। વાસણા ગામે આનંદવર્ધન આશ્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ ઉદ્ઘાટન કર્યું આશ્રમનું। લોકોએ ગંગાજળ અને રામ મંત્રની દીક્ષા લીધી છે। આદિવાસી સમાજના લોકોએ સ્વેચ્છાએ ધર્મ સ્વીકાર કર્યો છે। વર્ષોથી વિસ્તારમાં સ્વધર્મન યાત્રા ચાલી રહી છે, તો સ્વધર્માનયન યાત્રા વર્ષોથી ચાલતી હોવાનું પણ શંકરાચાર્યજીએ કહ્યું છે। આશ્રમ બનતા સનાતન ધર્મ જાગૃતિને વેગ મળશે। હવે ગામે ગામ પ્રવાસ કરી અને જાગૃતિ લાવવામાં આવશે। સંવાદદાતા ઉમંગ રાવલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈનથી। ઉમંગ, જે રીતે ધર્માંતરણ સતત થઈ રહ્યું છે, આ વચ્ચે સનાતન ધર્મની અને શંકરાચાર્ય મહારાજની આ નવી પહેલ કઈ રીતે આપ જોઈ રહ્યા છો? છેલ્લા ઘણા વર્ષોથી જે વિધર્મીઓ અને ખાસ કરીને ખ્રિસ્તી ધર્મ છે કે જે લોકો દક્ષિણ ગુજરાતના વાપી વલસાડની અંદર જે પોતાના ધર્મનો પ્રચાર કરે છે અને હિન્દુ સનાતન ધર્મના જે લોકો છે એમને પોતાના ધર્મમાં ફેરવી રહ્યા છે, એને લઈને જે શંકરાચાર્ય છે દ્વારકા પીઠના એક મુહિમ ચલાવી રહ્યા છે। જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં જઈને લોકોને સમજાવીને ફરીથી પાછા જ હિન્દુ ધર્મ અંગીકાર કરવા માટે પ્રેરણા આપી રહ્યા છે। આજે પણ હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ માટે ખુશીની વાત એ છે કે છોટાઉદેપુરના વાસણા ગામે આનંદવર્ધન આશ્રમનું જે ઉદ્ઘાટન હતું ત્યાં શંકરાચાર્ય જે દ્વારકા પીઠના છે સદાનંદ સરસ્વતીજીએ એમનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ જ ઉદ્ઘાટન સમારોહની અંદર 25 જેટલા જે ભાઈ બહેનો છે તેમને ગંગાજળ પોતાના કંઠેથી ઉતારી અને રામ મંત્રનો જાપ કરી રામ મંત્ર ગ્રહણ કરી અને પોતે ફરીથી પાછા પુનઃ હિન્દુ ધર્મમાં સમાવિષ્ટ થયા છે। જે આનંદની લાગણી ખુદ શંકરાચાર્ય પણ વ્યક્ત કરી હતી અને સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે લોકો જે પણ વિધર્મીઓ અન્ય ધર્મના લોકો આવી અને તમને જો કોઈ પણ રીતે લોભ લાલચ આપે તો હિન્દુ ધર્મ છોડી અને બીજો ધર્મ અંગીકાર ન કરવો જોઈએ, કારણ કે હિન્દુ અનાદિ સમયથી આવતો સનાતન ધર્મ અનાદિ સમયથી ચાલી આવતો છે અને હિન્દુ ધર્મ એ જ આપણો ખરો સંસ્કાર છે। જી બિલકુલ ઉમંગ, સમગ્ર જાણકારી બદલ આભાર।